નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બી ઇન્ડિયા ન્યૂઝ. ટુ ધ ટોપિક સાથે હું છું સિદ્ધિ. સરદાર એટલે સરદાર, સરદાર એટલે શિરમૂર, અખંડ ભારતના શિલ્પી, લોખંડી પુરુષ, મક્કમતા અને દ્રઢ નિર્ધારનું પ્રતીક, વ્યક્તિ એક પણ ઉપનામ અનેક એવા સરદાર પટેલની 150મી જયંતિ પર સાદર નમન સાથે તેમને શ્રદ્ધાંજલિ આપીએ અને ચર્ચા કરીએ. સૌથી પહેલી વાત તો એટલા માટે મને કરવી છે કે ભાવનગર મારી જન્મભૂમિ છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌથી પહેલા પોતાનું રજવાડું સોંપ્યું અને અખંડ ભારતની શરૂઆત થઈ. સંસારના ઇતિહાસની આ પહેલી ઘટના છે જેમાં લોહીનું એક પણ ટીપું પાડ્યા વિના તમામ રજવાડાઓનું એક રાષ્ટ્રમાં વિલીનીકરણ થયું હોય. સરદાર પટેલની આ સિદ્ધિ એ બિસ્માર્કની જર્મનીના એકીકરણની સિદ્ધિ કરતાં પણ મોટી હતી. બીજી વાત એ કે આજની રાજકીય પરિસ્થિતિ સાથે આ વાત કરીએ તો વિશ્વાસ ન થઈ શકે એવી વાત છે કે મૃત્યુ સમયે એક ગૃહમંત્રીના ખાતામાં માત્ર 260 રૂપિયા હતા. પરંતુ આ સત્ય છે. અખંડ ભારતના શિલ્પીના રૂપમાં કામ કરનાર સરદાર પટેલના ઘરમાં બહુ મુશ્કેલીથી 1000 રૂપિયા પણ નહોતા. આ વાતથી સમજી શકાય કે દેશ માટે સમર્પિત નેતાનો એક ત્યાગ કેવો હોય. તેમની જીવનકથાના લેખક રાજમોહન ગાંધીએ ભારતના પહેલા રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદજીને ટાંકીને એમની બુકમાં એવું લખ્યું છે કે આજે ભારત જે કંઈ પણ છે તેમાં સરદાર પટેલનું યોગદાન બહુ મોટું છે. તેમ છતાં પણ આપણે એમની ઉપેક્ષા કરીએ છીએ. આ શાસન તંત્ર ભારતીય ઇતિહાસમાં ગાંધી અને નહેરુના યોગદાનને તો સ્વીકારે છે, પણ સરદાર પટેલને વખાણવામાં થોડીક કંજૂસાઈ કરી છે. સરદારની આવી ઉપેક્ષાનો અંદાજ એ હકીકત પરથી મળી શકે કે સુનિલ ખિલનાની એમના વિખ્યાત પુસ્તક ધ આઈડિયા ઓફ ઇન્ડિયા એમાં નહેરુજીનો ઉલ્લેખ 65 વખત આવે છે અને સરદાર પટેલનો ઉલ્લેખ માત્ર 8 વાર આવે છે. આ જ રીતે રામચંદ્ર ગુહાનું પુસ્તક ઇન્ડિયા આફ્ટર ગાંધીમાં સરદારનો ઉલ્લેખ 48 વખત છે. એની સરખામણીએ નહેરુજીનો ઉલ્લેખ તેમના કરતાં 4 ગણાથી વધુ એટલે કે 185 વખત કરવામાં આવ્યો છે. આ તો ઉદાહરણ છે કારણ કે આજે આ ચર્ચા છે. પરંતુ સરદાર પટેલની વાત કરીએ તો અંતિમ સમયે સરદારજીની ચિતાની પાસે ઊભા રહી અને ખુદ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદે કહ્યું હતું કે સરદારના શરીરને અગ્નિ તો બાળી રહ્યો છે, પણ એમની પ્રસિદ્ધિને વિશ્વનો કોઈ અગ્નિ નહીં બાળી શકે. આ મહાન વ્યક્તિત્વ જેને આજે સન્માન મળ્યું છે ને આપણા આખા દેશનું ગૌરવ એવા સ્ટેચ્યુ ઓફ યુનિટી પણ આજે આપણને મળ્યું છે ને એમને શ્રદ્ધાંજલિ આપી છે. ત્યારે આજે 150 વર્ષ એમના પૂર્ણ થયા. તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણી સાથે મહેમાનો છે. સૌથી પહેલા આપણી સાથે ભારતીય જનતા પાર્ટીથી પ્રવક્તા ઉર્વિશ કંથારિયા જોડાશે. કોંગ્રેસ પ્રવક્તા આપણી સાથે નિકુલ પટેલ છે. રાજકીય વિશ્લેષક અને પ્રોફેસર જગદીશ આણેરાવ આપણી સાથે છે. ઉર્વિશભાઈ, આપની પાસે આવીશ. વાતો અનેક છે, ખૂબ લાંબો સમય સરદારને આપી શકીએ, જેટલો આપીએ એટલો ઓછો છે. પણ આજે 150 વર્ષ એમને થયા છે અને જે સન્માન આજે એમને આપવામાં આવ્યું, જે પણ લોકાર્પણો એમના નામથી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં થાય, એકતા પરેડ જે આજે જોઈ સમગ્ર વિશ્વએ ગુજરાતની ધરતી પરથી, શું કહેશો આજે સરદારના 150 વર્ષ જ્યારે થયા છે ત્યારે? સરદાર વલ્લભભાઈ પટેલના 150 વર્ષ પૂરા થયા એ સમગ્ર ભારત માટે એક બહુ મોટી તવારીખ છે, એક ઐતિહાસિક દિવસ છે. કારણ કે એમનું યોગદાન આ રાષ્ટ્ર બનાવવામાં જે રીતે છે કે 562 રજવાડા એનું એકત્રીકરણ કરવું અને એ પણ અત્યંત સરળતાથી, સાહજિકતાથી, ડાયલોગથી, સંવાદથી એ વિશ્વની લોકતાંત્રિક તવારીખમાં સિદ્ધિજી એક આપે કહ્યું એમ બહુ મોટી વિરલ ઘટના છે. આ ભારત દેશ અત્યારે જે સાર્વભૌમત્વ આપણું ટકી રહ્યું છે કે અખંડિતતા જે છે એના પાયામાં આ વાત છે. 562 સ્ટેટ્સ આપણે મેનેજ કરવાના હોત તો એ શું પોઝિશન હોત. એટલે સરદાર વલ્લભભાઈ માટે ભારતીય જનતા પાર્ટી, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી એમણે એક ભવ્ય વિચાર કર્યો અને સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કેવડિયા ખાતે નિર્માણ કરવામાં. એટલા માટે કે જે વાત છે, જે હાર્દ છે સરદારનું, એ માત્ર પોતાની કોઈ રાજકીય વાત નથી કે માત્ર કોઈ સત્યાગ્રહની લડાઈ પૂરતાની વાત નથી, પરંતુ એક એવી એકતા, એવી સાંસ્કૃતિક એકતાની એમણે વાત કરી અને પ્રેક્ટિકલી ઉદાહરણ સાથે કે જે આજે અમર થઈ ગઈ ઇતિહાસમાં. સમગ્ર વિશ્વ એની નોંધ લે છે, નોંધ લેવા માટે પ્રત્યક્ષ આવે છે રોજે હજારોની સંખ્યામાં. વિશ્વનું સૌથી મોટું આ ટુરિસ્ટ
સ્થળ બની ગયું છે માત્ર 5-7 વર્ષમાં. એટલે કેવી એ પ્રતિભા હશે અને આપણે કેવી રીતે એ પ્રતિભાનું જતન કર્યું, એ વાત અગત્યની છે. અનેક ઠેકાણે એમના મ્યુઝિયમ્સ છે, આ સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું, પુસ્તકો લખાયા, ફિલ્મ થઈ, પરંતુ ક્યાંક એવું લાગે કે જે એમને જે ડ્યુ ક્રેડિટ્સ જે મળવી જોઈએ એ એના કરતાં ઘણી ઓછી રીતે એમનું મૂલ્યાંકન થયું. 1950માં એમનો દેહાંત થયો અને ભારત રત્ન તો એ કદાચ એ પહેલા હતા જ, પરંતુ એમને એક એવોર્ડના માધ્યમથી આપણે 1991માં નવાજ્યા. પરંતુ આ વિરાસત આપણી ભૂલાઈ ના જાય અને એનું હાર્દ લોકો સુધી પહોંચે, એમનો કોન્સેપ્ટ, એકતાનો કોન્સેપ્ટ, સાંસ્કૃતિક એકતાનો કોન્સેપ્ટ લોકો સુધી પહોંચે, એ માટે આ પ્રતિકૃતિનું નિર્માણ આપણે કર્યું છે, એ સ્થળને આપણે વિકસાવ્યું છે. કારણ કે એકતા એક બહુમૂલ્ય ચીજ છે. આપણે સૌ જાણીએ છીએ કે કેટલી મોટી જરૂરિયાત છે આ દેશની, ને એના માટે આપણે જે કંઈ કરી શકીએ, બધા રાજકીય પક્ષો, બધા સામાજિક સંસ્થાઓ, નાગરિકો, એ ઓછું છે. કારણ કે આવો મેસેજ હજી સુધી લોકતાંત્રિક તવારીખમાં ડિલિવર નથી થયો અને એ મેસેજને આપણે જીવંત રાખીને આગળ આપણું તંત્ર, સાંસ્કૃતિક તંત્ર ચલાવવાનું છે. એટલે મોદીજીએ આજે જે કાર્યક્રમનું જે આયોજન થયું એમાં બહુ સ્પષ્ટ રીતે કહ્યું કે આ શું મહત્વ છે. કોઈ એક રાજકીય વાત નથી. અગેન એમણે 150 રૂપિયાનો સિક્કો, એમની ટપાલ ટિકિટ અને એ સ્થળને વિકસાવવા માટે જે આયોજન કર્યું છે એની પાછળની ભાવના એ છે કે એકતા નગર, એ એકતાનું પરિમાણ જે છે એ જનમાનસ સુધી પહોંચે, એ સરદારનો મેસેજ છે. અને એના આધારે આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ, એ આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે અને આપને ધન્યવાદ. બિલકુલ, જેમ વાત કરી તમે નિકુલભાઈ, આપની પાસે આવે સુરેશભાઈ કીધું કે એમના દેહાંતના 41 વર્ષ પછી આપણે એમને ભારત રત્ન આપી શકીએ. એટલે અમિત શાહે પણ આ એક ટિપ્પણી અહીંયા કરી હતી કે જે સન્માન મળવું જોઈતું હતું દેશના શિલ્પીને નથી મળ્યું. શું કહેશો? સૌ પ્રથમ ઉર્વિશભાઈએ એવું બી કીધું કે આપણે જેટલું માન સન્માન આપીએ એટલું ઓછું છે, કારણ કે એમનું જે વ્યક્તિત્વ છે, વ્યક્તિત્વની સામે એક સ્ટેચ્યુ ઓફ યુનિટી બી બહુ નાની વસ્તુ છે. એટલે કે અલગ અલગ રીતે બધા પોતાના રીતે એમને જે માન સન્માન આપવાની વાત છે એ હંમેશા થઈ છે. અને એનો મૂળભૂત જો જોઈએ તો સરદાર સરોવરની જે સ્થાપના છે એક ડેડિકેશન છે કે જે ઘણા જે વર્ષોનું એક વિઝન હતું સરદાર સરોવરનું, તો એ સરદાર સરોવરના પાયા ક્યારે નખાયા આપણને સૌને ખ્યાલ છે. એટલું જ નહીં, આપણે જોયું કે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ, બરાબર છે, કે જે આજે અમદાવાદમાં સ્થિત છે, એક એવું એરપોર્ટ છે કે જ્યાંથી આંતરરાષ્ટ્રીય જે બી લોકો આવે છે, જાય છે, એ બધાને ત્યાં એમની પ્રતિકૃતિ મળે છે અને જોવા મળે છે કે ભારત કેટલું શું કહેવાય આગળ આવ્યું છે. એની જે સ્થાપના થઈ એ બી અમદાવાદની અંદર થઈ. સરદાર વલ્લભભાઈ પટેલ યુનિવર્સિટી આઈ થિંક વિદ્યાનગરમાં છે, વિદ્યાનું ધામ અને કરમસદથી એકદમ નજીક. ત્યાં શિક્ષાને મૂળભૂત પાયો મળે અને શિક્ષિત થઈ લોકો દેશના સ્વરોજગારમાં જોડાય, દેશના ઉન્નતિમાં જોડાય, એવા એક અભિગમથી એ જે ત્યાં ગ્રાન્ટ ઇન એડ યુનિવર્સિટીના જે સ્થાપના થયા. અને આપણે જોઈએ છે કે આજે વિદ્યાનું ધામ એટલે વિદ્યાનગર એ કેટલું પ્રચલિત છે અને આજે વર્ષો વર્ષથી ત્યાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને સરદાર વલ્લભભાઈ પટેલનું નામ લઈ અને પોતાના કારકિર્દીની અંદર કામગીરી કરે છે. એનાથી બી આગળ હું કહેવા માંગીશ કે સરદાર વલ્લભભાઈ પટેલ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, જેને આપણે આજે NIT સુરત તરીકે ઓળખીએ છીએ, એટલે કે એ જમાનામાં રિજનલ કોલેજના એન્જિનિયરિંગ કોલેજ પ્રસ્થાપિત કરવી ગુજરાતની અંદર, અને જે એન્જિનિયરિંગ ના જ્ઞાન આપવાના અને જે એન્જિનિયરિંગ ના જ્ઞાન આપ્યા પછી ત્યાંથી જે એન્જિનિયર્સો ગ્રેજ્યુએશન થઈ અને દેશના જે ટેકનોલોજીકલ યુગમાં પ્રવેશીને જે ટેકનોલોજીકલ બિલ્ડિંગ્સ ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર
ઇલેક્ટ્રોનિક્સ જે બધું ઊભું કર્યું છે, તો એ જે વિઝન હતું, એ જે સમર્પણ હતું, એ કોંગ્રેસ તરફથી એમને જે માન સન્માનની જે વાત છે એ કરવામાં આવી. સ્પીપા જેને કહેવાય ને, સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જેને કહેવાય કે આજે કલેક્ટર, આઈપીએસ, યુપીએસસી આ બધું એક દેશની મૂળભૂત જે સેવાઓનો પાયો છે, કે જ્યાંથી સરકારની જે કોઈ બી પોલિસીઝ બને છે એ લોકો સુધી કેવી રીતના પહોંચાડવી, કયા માળખાથી પહોંચાડવી, એ જે માળખાગત જે સ્ટ્રક્ચર આખું જે ઊભું કરવામાં એનું ડેડિકેશન જે છે, એ ડેડિકેટેડ ટુ સરદાર પટેલ જે આપણે સૌ જાણીએ છીએ. એ બધું જ હું જે બોલી રહ્યો છું, આઈ થિંક કદાચ ત્યારે તો ભારતીય જનતા પાર્ટીનું આઈ થિંક કોઈ નામો નિશાન નહીં હોય. એ સમયથી કોંગ્રેસ દ્વારા હંમેશા એમને એક વિભૂતિ તરીકે ને એમને જે બી રીતે કોઈ પણ શું કહેવાય કે એને કહેવાય ને શ્રદ્ધાંજલિ આપવાનો જે પ્રયત્ન હંમેશા કર્યો છે. કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલ એક એવા નેતા હતા જે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ બી રહી ચૂક્યા છે, અને આઝાદીની ચળવળમાં ખભે ખભા મેળવીને જે દેશને આઝાદી તરફના જે આંદોલનો હતા એની અંદર બી એમનો ખૂબ જ મોટી ભૂમિકા છે. આજે મને ગર્વ અનુભવે છે કે હું એક એવી પક્ષના કાર્યકર છું, એક એવા પક્ષનો પ્રતિનિધિત્વ કરી છું, ને એવા પક્ષ માટે આજે એમના માટે બોલવાનો મને જે મોકો મળી રહ્યો છે, એ સરદાર વલ્લભભાઈ પટેલ એ મારા કોંગ્રેસ પક્ષના હતા. અને એ અમારા જે બી વડીલ હતા, એમણે જે દેશની અંદર માર્ગદર્શન, યોગદાન, રજવાડાઓને એકત્રિત કરવું, એ બધા અવિસ્મર્ય છે અને કોઈ દિવસ ભૂલી શકાય એમ નહીં. એવા બધા યોગદાન છે, અને હંમેશા કોંગ્રેસે પ્રયત્ન કર્યો છે કે જે બી રાજનૈતિક જીવનની અંદર પોતાના સમર્થન કરી અને પોતે દેશના અંદર કોન્ટ્રીબ્યુટ કર્યું છે, એને કોઈના કોઈ રીતે કોંગ્રેસે હંમેશા એને મૂલ્યાંકન કરી અને એમના જીવનને યથાર્થ પુરવાર કરવા માટે અને એમના જીવનના જે સમર્થન છે લોકોની વચ્ચે હંમેશા યાદ રહે એ પ્રમાણે હંમેશા પ્રયત્ન કર્યો છે. એટલે આ થોડી ઘણી વસ્તુ કદાચ જી આજે થઈ રહી છે, તો અમે એને આભાર વ્યક્ત કરીશું કે ચલો ભાજપ દ્વારા કોંગ્રેસના એવા કોઈ તો નેતા છે જેને એ લોકો શું કહેવાય કે આત્મસન્માનથી અને સારી રીતે વર્ણવી રહ્યા છે. બાકી ભાજપને તો હંમેશા એવું જ લાગે છે કે કોંગ્રેસના નેતાઓ એ દેશની અંદર કોઈ દિવસ કોઈ કાર્ય કર્યું જ નથી. જી 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 જગદીશભાઈ, આપની પાસે આવીશ. બંને પક્ષે કોણે કેટલું સન્માન આપ્યું ને કોણે કેટલું કર્યું એની તો વાત કરી, પણ સૌથી પહેલા આપણે દર્શક મિત્રોને એ કહીએ કે સરદારે શું કર્યું દેશ માટે, અને ખરેખર એમની જે દેશ માટેની ભાવના હતી એને અત્યારે બંને રાજકીય પક્ષો કેટલા અર્થમાં વહન કરી રહ્યા છે. બહુ સરસ તમે આ ડિબેટ લીધી, એટલા માટે પહેલા તો તમને અભિનંદન. તમે ભાવનગરનો રેફરન્સ કાઢ્યો એ પણ બહુ હિસ્ટોરિક છે, એ પણ ગમ્યું. 150મી આજે એમની જન્મદિવસ છે, એટલા માટે હું એમને શ્રદ્ધા સુમન અર્પણ કરું છું. મને એવું લાગે છે કે સરદાર પટેલ છે ને પોતે મુવમેન્ટ હતા, એટલે કોઈ એક પક્ષ વાળો કોઈ એનું ગૌરવ લે એ એમનું અપમાન છે. એ દેશના હતા, સમાજના હતા, અને એનું કારણ એ છે કે એમને રાષ્ટ્રભક્તિ છે ને કોંગ્રેસ દ્વારા ની ગળથુથીમાં મળી છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે ઝવેરભાઈ પટેલ જેમના પિતાજી હતા, એમણે 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં ભાગ લીધો હતો સૈનિક તરીકે, અને ઝાંસી પણ ગયા હતા, અને ત્યાંથી પાછા એને પછી એમણે લગ્ન કર્યા હતા. એટલે એ જુઓ, કોંગ્રેસની સ્થાપના પહેલા 30-25-20 વર્ષ એ સ્વાતંત્ર્ય સેનાની હતા. કોંગ્રેસ તો બાય ચાન્સ જોડાયા હતા. જયારે કોઈ કહે કે કોંગ્રેસના હતા, એવું તો ભારતના હતા. આપણે લોહ પુરુષ એમને ભારતના લોહ પુરુષ ગણીએ છીએ. તો એમને નાનપણથી જ દેશભક્તિ કે સમાજ ભક્તિ, સમાજ સેવાનો સંસ્કાર હતો. પેલું એ કરમસદથી જયારે પેટલા ચાલીને જતા ત્યારે રસ્તા મોટો પથ્થર આવતો, બધાને નડતો, બળદોને વાગતો, ઘણા પડતા, કોઈ એને હટાવતો નહીં. પણ સરદાર પટેલે એ ખૂંટ જે કહેવાય રસ્તામાં નડતી હતી એ હટાવી દીધી, ગમે તેમ કરીને. સ્કૂલે નહીં ગયા દિવસે, પણ એ દિવસે એમણે એક કામ કર્યું. આ સમાજ સેવા છે ને એમના ગળથુથીમાં હતી, અને એને કારણે રાષ્ટ્રને કઈ કઈ રીતે ઉપયોગી થઈ શકે એના ઘણા બધા. રાષ્ટ્ર શું આપ્યું? તો તમને અત્યારે વિદ્યાનગરની વાત કરી, તો વિદ્યાધામ બને, અને બીજું એ વિદ્યાધામ પૂરું ભારતીયતાને આધારિત હોય, અંગ્રેજોના આધારિત ના હોય, એ માટે એમણે એક સ્વપ્ન સેવ્યું હતું. અને કોના દ્વારા કરાવ્યું? તો ભાઈ કાકા, જે પોતે મોટા એન્જિનિયર હતા અને વિદેશમાં સ્થાયી થયા હતા. એમણે
પત્ર લખીને એમને બોલાવ્યા ભારતમાં કે તમે ભારત માતાની સેવા કરો. આજે અમદાવાદની જે ડ્રેઇન સિસ્ટમ છે ને એ એમના કારણે આભારી છે. એ એટલા સરસ સ્થપતિ હતા. એમણે ભારતની નદીઓમાં આજે બિહારની જે અમુક લોકો કીધું અમે પૂર નહીં આવવા દઈએ, તો નહેરુને એમણે કીધું હતું કે ભાઈ આપણે આ ઇન્ટરલિંકિંગ ઓફ રિવર્સ કરીએ ને તો આ સમસ્યા હલ થઈ જશે. એટલે પૂર પણ નહીં આવે. જ્યાં પાણી નથી હોતું એ નદીઓમાં આ પાણી જશે તો ત્યાં પણ ફળદ્રુપ થશે. આ વિઝન એમનું હતું. પણ નહેરુ છે સ્વપ્નમાં માનતા હતા એટલે એમણે સ્વીકાર્યું નહીં. જે પછી અત્યારે મોદી સાહેબે ગુજરાતમાં દરેક ગામોના લગભગ 6,000 જેટલા તળાવોને નર્મદાના પાણીથી, એ ભાઈ કાકાનું સ્વપ્ન જે સરદાર પટેલના માધ્યમથી નહેરુ સુધી પહોંચ્યું હતું એ અત્યારે સાકાર થયું. શિક્ષણમાં તો જુઓ, એ પોતે પણ કેટલા તેજસ્વી હતા. બહુ ઓછા લોકો જાણે છે કે એમને જયારે વકીલાત શરૂ કરી પૈસા એક એક પૈસો બચાવીને એમને વિલાયત બેરિસ્ટર બનવા માટે જવું હતું. હવે એમના મોટા ભાઈનું નામ વિઠ્ઠલભાઈ, આ વલ્લભભાઈ, તો બંનેના ઇનિશિયલ સરખા હતા. એટલે જયારે પત્ર આપ્યો એમાં VZ કઈ VJ પટેલ એવું હતું. અને વિઠ્ઠલભાઈ એમ જ કીધું કે મારે પણ જવું છે. તો વિઠ્ઠલભાઈ એક પણ ક્ષણનો, વલ્લભભાઈ એક ક્ષણનો વિલંબ કરાવીને એમ સારું તમે જાઓ, પણ એક શરત છે. આ બહુ ઓછા લોકો જાણે છે કે સરદાર પટેલે એમને એવું કીધું કે તમારું વ્યસન છે ને છોડી દો તો હું તમને જવા દઈશ. એ વ્યસની હતા. એટલે વિઠ્ઠલભાઈ એ જ ક્ષણે કીધું કે ચલ હવે હું ક્યારેય દારૂ પીશ નહીં. અને આ જો સંસ્કારિતાની વાત અહીંયા છે. જ્યારે લોકો મદિરા અને વિદેશી મહિલાઓની પાછળ ફરતા હોય ત્યારે સરદાર પટેલે એક આદર્શ આપણી સામે ઉભો કર્યો કે વિઠ્ઠલભાઈને જવા દીધા. પણ એ પોતે જયારે 1910માં ગયા ત્યારે એમને મનોમન એક ઈચ્છા હતી કે ઇન્ડિયા હાઉસ છે લંડનમાં, ત્યાં પણ જે શ્યામજી કૃષ્ણ વર્માએ સ્થાપિત કરેલું હતું, ત્યાં સાવરકરજી પણ રહેતા હતા. પણ દુર્ભાગ્ય એમને ભારત અંગ્રેજો લઈ આવ્યા હતા અને એને કારણે એમને મળવાની ઈચ્છા અધૂરી રહી હતી. પણ ભારત ભવન, ઇન્ડિયા હાઉસ જે છે ત્યાં ખૂબ વખત જતા અને શ્યામજી કૃષ્ણ વર્માથી પણ ખૂબ પ્રભાવિત હતા. એટલે એમના મનમાં જે ઉગ્રતા વિચારો હતા ને એ આમના કારણે આવેલા. અને બીજું તમને કહું, કેટલા તેજસ્વી વિદ્યાર્થી હતા કે જ્યારે બેરિસ્ટર માટે 12 ટર્મ્સ હોય છે, એમાં પૂરું કરવાનું હોય છે. તો ભારતમાંથી ઘણા લોકો એવા ગયા હતા કે 13 ટર્મ સુધી એટીકેટી પછી પાસ થઈને પાછા આવેલા હતા અને પોતાને બેરિસ્ટર કેવડાવવામાં લાયક નહોતા. એવા પણ હતા આપણા ભારતમાં. ને તો ટીકા નથી કરતો, વાસ્તવિકતા કહું. સરદાર પટેલે 12 ટર્મના બદલે 6 ટર્મમાં આ પરીક્ષા પાસ કરીને પાછા આવ્યા બેરિસ્ટર થઈને. એટલા તેજસ્વી હતા. એટલું જ નહીં, એ મિડલ ટેમ્પલ કોલેજમાં હતા, એમની બેચમાં ફર્સ્ટ હતા, ટોપ રેન્કર. હવે આવા તેજસ્વી વિદ્યાર્થીને કોઈ પોતાના પક્ષ સાથે સાંકળે ને બહુ મોટું અપમાન મને તો લાગે છે. એવું ના કરવું જોઈએ. આગળ વાત કરું, એમણે દેશને શું આપ્યું? તો એમણે સૌથી પહેલા 1918માં જે ખેડા સત્યાગ્રહ હતો ગાંધીજીની પ્રેરણાથી શરૂ કર્યો અને એ સફળતાપૂર્વક પાર પાડ્યો. એને પહેલા એક વર્ષ એ ચૂંટણીમાં ઉભા રહ્યા હતા અમદાવાદની. અને આશ્ચર્ય લાગશે, લોકોએ કેન્દ્ર સરકાર એક વોટથી તોડી હતી. સરદાર પટેલ એક વોટથી જીત્યા હતા, માત્ર એક વોટથી 1917માં. એના પછી જયારે મેયર બન્યા ત્યારે અમદાવાદની કાયા પલટ માટે ખાસ કરીને ભાઈ કાકાના સાનિધ્યમાં એમણે ખૂબ, જે આજે અમદાવાદ ઇન્ફ્રા ઊભું છે અથવા તો એનું જે પણ, તો એને કારણે જ. તો 4 વર્ષ પછી એમણે રિઝાઇન કર્યું. આ ભારતનો એકમાત્ર મેયર એવા હતા કે જેમણે રિઝાઇન કર્યું. કેમ? સ્વતંત્રતા માટે, એના આંદોલનમાં ભાગ લેવા માટે. અને એના પછી જયારે શક્ય છે તો આ વાત પૂરું કર્યો, અત્યારે આટલું પૂરું કરું, બીજા રાઉન્ડમાં કહું, કારણ કે બીજા પણ મિત્રો છે. પણ આ આસ્પેક્ટ આપણે બહુ ઓછા જાણીએ છીએ. તો મારે ખેડા સત્યાગ્રહની સફળતા હતી. એના પછી એમણે જે બારડોલી સત્યાગ્રહ કર્યો, કેટલા કુશળ સંગઠક હતા, એ એમાંથી ચિત્ર આપણે, હું કદાચ સેકન્ડ રાઉન્ડમાં વાત કરું, મિત્રોને પણ બોલવાનો અવકાશ મળે એટલા માટે. પણ એમને બારડોલીથી જ મળ્યું અને એ જ આખો એમનું જીવન બદલાવતો પાયો. અને તમે જે વાત જી અને તમે જે વાત કરી એનો નિકુલભાઈ પાસે પણ જઈએ. પહેલા ઉર્વિશભાઈ, જે પ્રમાણે આજે વાત તો ખૂબ થઈ, સરદારજીને સન્માન પણ ખૂબ આપવામાં આવ્યું, એકતા નગર, એકતા પરેડ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતા અને અખંડિતતાની વાત જે સરદારે આપી છે, ખરેખર આજના રાજકારણમાં સરદારજીનો ઉપયોગ વોટ બેંક માટે થાય છે કે એમની એકતા, એમની અખંડિતતાના આદેશોને આપણે આજે પણ વળગી રહ્યા છીએ? ખરા અર્થમાં એક રાજકીય નેતા તરીકે રાજકીય પક્ષ સાથે જોડાયેલા છો, એટલે આજના સમયમાં ખરેખર એમને સાચું સન્માન જે આપવું જોઈએ, એમના મૂલ્યોને જાળવવાનું, એ રાજકીય પક્ષોએ કર્યું છે ખરું? આપે બહુ જ મહત્વનો સવાલ કર્યો છે.
અને આ તક આપી એ બદલ ફરીથી આપનો ખૂબ ખૂબ આભાર. સરદાર વલ્લભભાઈનો એક શબ્દમાં આપણે ઉલ્લેખ કરવો હોય તો એ એકત્રીકરણ કે એકતા કે ઇન્ટિગ્રેશન, એના માટે એ હંમેશા યાદ રાખે છે. હવે આ સરકાર કે ભારત દેશ કે આ લોકતંત્ર એ સરદારના મેસેજને, એમના સંદેશને કેવી રીતે લેશે, એ આપના પ્રશ્નનો હાથ છે. સરદારે જે ઇન્ટિગ્રેશન કર્યું, ભૌગોલિક ઇન્ટિગ્રેશન કર્યું, જે રજવાડાઓ હતા એને સમવાય તંત્રમાં ભેળવ્યા અને એક વ્યવસ્થા, એક સસ્ટેનેબલ મેકેનિઝમ ઊભું કર્યું. પ્રવર્તમાન દ્રષ્ટિએ જોઈએ તો આ એકત્રીકરણની ભાવના ક્યાં રિફ્લેક્ટ થાય છે? સરદારે રજવાડાઓનું એકત્રીકરણ કર્યું, ભારતીય જનતા પાર્ટીએ સિસ્ટમ્સનું એકત્રીકરણ કર્યું. આપણા દેશમાં ટેક્સ સિસ્ટમ રાજ્ય જુદી હતી. આપણા દેશમાં કલ્યાણ યોજનાઓનો અમલ દરેક રાજ્યમાં જુદી જુદી રીતે થતો હતો. આપણે બેંકમાં ચેક ભરીએ તો બીજા રાજ્યનો હોય તો એક મહિના સુધી પાસ નહોતો. પેમેન્ટ સિસ્ટમ પણ આપણી એક નહોતી. એટલે ઇકોનોમી અને સામાજિક રીતે જે કોઈ આપણે વ્યવસ્થાઓ લોકતાંત્રિક ધોરણે આપણે ઊભી કરી, એ સમગ્ર રાજ્યમાં એનું એકત્રીકરણ, સમગ્ર રાષ્ટ્રમાં એનું એકત્રીકરણ થાય. એ સિસ્ટમ્સનું, એ પોલિસીઝનું, વેલફેર કલ્યાણ યોજનાઓનું. આયુષ્માન યોજના છે તો સમગ્ર રાષ્ટ્રમાં એક જ ધોરણે ચાલે છે, એકત્રીકરણ છે. જીએસટી છે તો એ એકત્રીકરણની વાત છે. જીએસટી કાઉન્સિલ બની, એમાં બધા રાજ્યો, બધા રાજકીય પક્ષોની સંમતિથી આગળ વાત ચાલે છે. સિસ્ટમ્સ આપણે જે પ્રમાણે ડેવલપ કરી રહ્યા છીએ, યુપીઆઈ સિસ્ટમ કરી, તો સમગ્ર રાષ્ટ્રમાં એકત્રીકરણ થયું છે. આજે પ્રોફેશનલી પણ તમે જુઓ કે ઇકોનોમિક્સમાં જુઓ કે સોશિયલ સાયન્સમાં જુઓ, ઇન્ટિગ્રેશનને બહુ મહત્વનો, ઇવન ટેકનોલોજીમાં ઇન્ટિગ્રેશનને સૌથી મહત્વનો સબ્જેક્ટ ગણવામાં આવે છે. મોટી મોટી યુનિવર્સિટીઝમાં, મોટી રિસર્ચ સંસ્થાઓમાં, કે તમે એક્સેલન્સ ઊભી કરો, નિપુણતા, ક્ષમતા, નોલેજ, સંશોધનો. પરંતુ જ્યાં સુધી એ બધી વસ્તુઓનું એકત્રીકરણ થઈ અને એ લોકો સુધી પહોંચે નહીં, ત્યાં સુધી એ બધી થિયરી જ છે. એટલે એક નાનો માણસ આજે 50 રૂપિયાની વસ્તુ વેચે છે અને એને 1 સેકન્ડમાં એના ફોન દ્વારા એનું પેમેન્ટ મળી જાય છે, અથવા તો એ પેમેન્ટ કરી શકે છે. એ એકત્રીકરણનું ઉદાહરણ છે. એક ગરીબ માણસ આજે 5 લાખ રૂપિયા સુધીનું આયુષ્માન યોજના અંતર્ગત વીમા કવચ મેળવે છે અને પોતાના જીવનમાં ક્યારેક કોઈક માંદગીનો પ્રસંગ ઊભો થાય છે કુટુંબમાં, તો વિના સંકોચે એ સારવાર કરાવી શકે છે અને 5 લાખ રૂપિયા સુધીની સારવાર એને ફ્રી કરવામાં આવે છે. અને સમગ્ર રાષ્ટ્રમાં એક જ ધોરણે આ યોજના ચાલે છે. એનું એકત્રીકરણ થયું છે, ઇન્ટિગ્રેશન થયું છે પોલિસી. જીએસટી તો ગુજરાતમાં રેટ્સ જુદા હતા સેલ્સ ટેક્સના, મહારાષ્ટ્રમાં જુદા, તામિલનાડુમાં જુદા, કર્ણાટકમાં જુદા, આસામમાં જુદા. એટલે વેપારની જે સાનુકૂળતા જે હોવી જોઈએ, અર્થતંત્રને જે વિકસવા માટેનું એક પ્લેટફોર્મ હોવું જોઈએ, એ પ્લેટફોર્મ અનઇવન હતું. એનું આપણે એકત્રીકરણ કર્યું અને એમાં બધા પક્ષોનો સાથ અને સહકાર આપણે લીધો છે અને એ પ્રથા જાળવી પણ રાખી છે કે દર મહિને જીએસટી કાઉન્સિલની મીટિંગ મળે છે. એમાં બધા પક્ષના પ્રતિનિધિઓ આવે છે, બધા રાજ્યના પ્રતિનિધિઓ આવે છે અને એનો જે ફરક પડ્યો છે અર્થતંત્ર ઉપર, અને જે વિકસિત ભારત, એક સ્વતંત્ર ભારતનું લક્ષ્ય હતું આપણું 1947માં, જે સરદાર અને મહાત્મા ગાંધી અને અન્ય આપણા જે મહાનુભાવો છે એમના પ્રયત્નોથી એ લક્ષ્ય આપણે સિદ્ધ કર્યું. હવે 2047માં આપણે એ સ્વતંત્ર ભારતને વિકસિત બનાવવાનું છે, કારણ કે આપણે હજી પણ વિકાસશીલ રાષ્ટ્રની શ્રેણીમાં છીએ.
એ ક્યારે કરી શકીશું કે જ્યારે આપણી સિસ્ટમ્સનું એકત્રીકરણ, ઇન્ટિગ્રેશન કરીશું. રજવાડાઓનું એકત્રીકરણ કરીને એક આપણે ભૌગોલિક વ્યવસ્થા બનાવી, એક લોકતાંત્રિક વ્યવસ્થા બનાવી. હવે એ લોકતાંત્રિક વ્યવસ્થાને વિકાસના એ સ્તરે લઈ જવાની છે કે જેથી એ સામાન્ય માનવી સુધી એ પહોંચે. એ સ્વતંત્રતા, એ વિકાસ, એ સબકા સાથ સબકા વિકાસ, એ એકત્રીકરણ છે. એ સરદારનો મેસેજ લઈને છે. સહકારથી સમૃદ્ધિ, એ પણ મોદીજીના ગુરુ વકીલ સાહેબે કહ્યું હતું, પણ સરદાર મૂળમાં છે સહકારની વાતમાં, વિકાસની વાતમાં. કારણ કે ઇન્ટિગ્રેશન વગર કોઈ વિકાસ થઈ શકવાનો નથી. જે યોગ્ય પરિમાણો છે સંસ્કૃતિના, એ બધાનું ઇન્ટિગ્રેશન થાય અને સાચી દિશામાં આપણે આગળ વધી શકીએ. એ માટે દરેક સ્તરે ઇન્ટિગ્રેશનની જરૂર છે. નહીં તો ઇન્ટિગ્રેશન વુડ રિમેન એઝ અ કોન્સેપ્ટ ટુ બી ટોક્ડ અબાઉટ. પણ ગ્રાઉન્ડ ઉપર કેવી રીતે લઈ જઈ શકીશું? એ ભારતીય જનતા પાર્ટીએ પોતાની પોલિસીઝ અને ઇમ્પ્લિમેન્ટેશનમાં કરીને બતાવ્યું છે મોદીજીએ. અને એ શું છે? નતમસ્તકે કહીએ છીએ કે અમે એ કરી શક્યા, માટે આ સ્ટેચ્યુ ઊભું થયું છે. કે આ કોને લીધે આપણે કરી શકીએ? આ મેસેજની ગંગોત્રી કઈ છે? તો એ આ છે. અને એવી રીતે એ પ્રોજેક્શન કરવાનું છે કે વિશ્વ આખું એમાંથી સંદેશ મેળવે. આ કોઈ, જગદીશજીએ કહ્યું, કોઈ પોલિટિકલ વાત નથી. આ સમગ્ર વિશ્વની વાત છે. આ માનવ સંસ્કૃતિની વાત છે, એકતાની વાત. કે સારા તત્વો, આજે નેગેટિવ એલિમેન્ટ્સ ભેગા થઈ જાય છે સિદ્ધિજી, પણ કન્સ્ટ્રક્ટિવ એલિમેન્ટ્સ ભેગા થઈને આગળ સાચી દિશામાં જાય, એ આજની તાતી જરૂરિયાત છે આ વિશ્વમાં. આપણે જોઈ રહ્યા છીએ. એ પ્રયત્ન ભારતીય જનતા પાર્ટી, માનનીય મોદીજી, એમની સરકાર, અમારા લાખો કરોડો કાર્યકર્તા એ સંવાદના સાધનથી આગળ વધી અને સરદારની વાતને ગ્રાઉન્ડ ઉપર લઈ જઈ રહ્યા છે. અને મેં કહ્યું એમ, યુપીઆઈ, આયુષ્માન યોજના અને જીએસટી એ એકત્રીકરણના ઉદાહરણો છે. એટલા માટે પણ હતો કે આજે પણ આપણે ભારતના અંદર પ્રદેશો ભાષાઓ વચ્ચે એકતાનું અનુસરણ નથી કરતા. ભાષાની લડાઈઓ રાજકીય પક્ષો, લોકો કરી રહ્યા છે અને આપણે આખો દેશ એક કરવાની અહીંયા વાત કરી હતી. એટલા માટે નિકુલભાઈ, આપની પાસે આવીશ. વાત જ્યાં સુધી કોંગ્રેસના નેતાની જેમ જગદીશભાઈએ કીધું કે સરદાર કોઈ પક્ષના નહોતા, આખા દેશના હતા. હા, એ વાત સાચી કે એમણે એમની રાજકીય કારકિર્દી કોંગ્રેસ પક્ષ સાથે કરી, પણ પ્રશ્ન એ અનેકવાર ઉઠતા હોય છે કે કોંગ્રેસે સરદાર પટેલના જ સિદ્ધાંતો ને એમના જે મૂલ્યોને યોગ્ય સમર્થન નથી આપ્યું, જોઈએ એટલું સન્માન નથી આપ્યું, અને લોકશાહીના મૂલ્યો, લોકશાહીનો પાયો સરદાર પટેલે જે કોંગ્રેસમાં નાખ્યો હતો એ આજે નથી. મને શું કહેવાય, બેવડી નીતિથી ખૂબ જ આશ્ચર્યચકિત છું. કારણ કે એક બાજુ કોંગ્રેસ પક્ષને તમે વખોડો છો અને બીજી બાજુ તમે એવું કહો છો કે રાજકીય વાત નહીં કરવાની, કે કોઈ સરદાર પટેલ કોઈ પક્ષના નેતા નતા. એ તો સૌને ખબર છે કે એમનું, જે મેં મારી શરૂઆતમાં જ કીધું, એમનું વ્યક્તિત્વ એવું છે કે આજે એમના માટે જે કોઈ બી કોન્ટ્રીબ્યુશન કરવામાં આવે એ ઓછું જ છે, કારણ કે એમનું વ્યક્તિત્વ એવું છે. આજે જે પાયા, જે વાત કરવામાં આવે છે લોકશાહીના, મારા સાહેબે કીધું કે ભાઈ સબકા સાથ સબકા વિકાસ, અને ભારતીય સંવિધાનના જે મૂળભૂત, સરદાર પટેલ સાહેબે ઇન્ટિગ્રેશનની વાત કરી, તો ઇન્ટિગ્રેશનમાં દરેક નાગરિક આવે અંદર. સરદાર પટેલ સાહેબે જયારે રજવાડાને ભેગા કર્યા તો દરેક લોકોને એના મૂળભૂત શું કહેવાય કે ફાયદાઓ મળે એના માટેની વાત કરી. હું ખાલી સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ ની જ વાત કરીશ ખાલી હમણાં હાલ, કારણ કે મને ચોક્કસ ખબર છે કે આપણા દેશની અંદર પંચાયત એક્સટેન્શન ઇન શેડ્યુલ એરિયા 1996 નો કાયદો છે. એ પૈસા એક્ટ એવું કહે છે કે તમારે કોઈ બી શેડ્યુલ એરિયાની અંદર કોઈ પણ જાતના પોલિસીસ કે પ્રોજેક્ટ લઈને આવવું હોય તો ત્યાંની રૂઢિગત ગ્રામ સભાની અંદર તમારે એના કન્સેન્ટ લેવા જરૂરી છે. મારે પૂછવું છે કે શું સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ વિધાનસભાની અંદર જ્યારે પસાર કરવામાં આવ્યો ત્યારે ત્યાં
જે આ વિસ્તાર છે એના આદિવાસીના જે ગ્રામ સભા છે એની અંદરથી કોઈ પણ જાતના કન્સેન્ટ લેવામાં આવ્યા હતા. કયા ઇન્ટિગ્રેશનની વાત આપણે કરીએ છીએ મને ખ્યાલ નથી આવતો. નો ડાઉટ ટેકનોલોજી ગ્રો થઈ છે. આજે આપણે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી ડિબેટ કરી શકીએ છીએ. એટલે તો ભારતીય જનતા પાર્ટી એવો શ્રેય લેશે કે ભાઈ જો લોકોનો હવે સમય બચે છે, અમારા 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 રાજમાં હવે લોકો શું કહેવાય કે ઘરે બેસીને ટીવી ડિબેટ્સમાં બેસે છે. પહેલા કોંગ્રેસના ટાઈમમાં લોકોએ સ્ટુડિયો સુધી ના આવવું પડતું. આ રીતની જ્યારે વાતો કોઈ કરે ત્યારે ખરેખર હાસ્યાસ્પદ અનુભવાય છે. અને બીજી વાત, જ્યારે દેશના પોલિસીની વાત આવે તો દેશ જ્યારથી બન્યો ત્યારથી એવી અસંખ્ય પોલિસીસ છે કે જે હંમેશા દેશને ઇન્ટિગ્રેટ કરવાનું કામ કર્યું છે. સાહેબે તો 2-3 જ ગણાય. તમે ઇતિહાસ ખોલશો તો એવી અસંખ્ય પોલિસીઓ છે જે કોંગ્રેસના શાસનમાં બની છે ને જે સરદાર પટેલના વિઝન હતા કે ત્યારના જે બી નેતૃત્વના વિઝન હતા એ બધા સારી રીતે ઇમ્પ્લિમેન્ટ કર્યું છે. તો આજે આપણે વિકસિત ભારતની જે પરિકલ્પનાની જે વિચાર બી કરી શકીએ છીએ તો એના પાછળનો જે પાયો કે એના પાછળના જે સ્કિલની વાત હોય કે એના પાછળના જે ઇન્ટિગ્રેશનની વાત હોય, એના પાછળ જે મેન્યુફેક્ચરિંગ સેક્ટરના જે પાયા નાખવાની વાત હોય, જે આત્મનિર્ભરતાની વાત હોય, કે જે હેલ્થ સેક્ટરની વાત હોય, શિક્ષણની વાત હોય, એવિએશન ઇન્ડસ્ટ્રીની વાત હોય, સ્પેસની વાત હોય, ન્યુક્લિયર ઇન્ડસ્ટ્રીની વાત હોય, એક બી ઇન્ડસ્ટ્રીનું નામ બોલો, હું દરેક ઇન્ડસ્ટ્રીના એક્ઝામ્પલ સાથે આપણા દેશના નાગરિકોને શું કહેવાય કે ખૂબ વિશ્વાસથી કહી શકું છું કે બધાનો પાયો નાખવા પાછળ કોઈ પક્ષ હોય તો એ ડેફિનેટલી જે રીતના આજે ભાજપ શ્રેય લઈ રહી છે એવી રીતના હું બી કહી શકું છું. પરંતુ આ બધાની પાછળ આપણો દેશ પ્રાથમિક છે. અને જે દેશના મૂળભૂત સંવિધાનની વાત કરવામાં આવે, કારણ કે અલ્ટિમેટલી આપણે આખા દેશની અંદર સંવિધાન લાગુ છે અને એની પાછળનો મૂળભૂત હેતુ એ જ છે કે દરેક લોકોને પોતાનો અધિકાર મળે. અને અધિકારના ભાગરૂપે જ્યારે વાત કરવામાં આવે તો કોઈ બી સરકાર હોય, કોઈ બી પક્ષ હોય, એનું પ્રાથમિકતા એ જ હોય કે એના છેવાડાના નાગરિકને બધી સુવિધાઓ મળે. પણ શું આપણે એ બધું આપી શક્યા છે? સમજી લો કે ગુજરાતની જ વાત કરીએ, ગુજરાત મોડલથી વાત કરીએ. આપણા સરદાર પટેલ ગુજરાતના હતા, ગાંધીજી ગુજરાતના હતા અને ગુજરાતમાં હાલ જે મોડલથી દેશની અંદર આપણા વડાપ્રધાન પ્રસ્થાપિત સરકાર કર્યું છે, એમના જે વિચારો હતા 3 દાયકાની અંદર આજે બી આપણે એવા ઘણા બધા પેરામીટર્સ જોઈ શકીએ છીએ કે જ્યાં છેવાડાના નાગરિકોને સુવિધા નથી મળતા. કયા ઇન્ટિગ્રેશનની વાતો ચાલી રહી છે મને ખ્યાલ નથી આવી રહ્યો. પરંતુ હું એટલું જ કહીશ, અહીંયા ડેફિનેટલી આજે સરદાર પટેલ સાહેબના શું કહેવાય કે જયંતિ નિમિત્તે આપણે એમને યાદ કરી રહ્યા છીએ. એટલે ડેફિનેટલી એમાં કોઈ રાજકારણ ના હોય. અને જ્યારે રાજકારણ ના હોય તો કોંગ્રેસ બી ના હોય ને ભાજપ બી ના હોય. એટલે મારે એટલું જ કહેવું છે કે આપણે એમના કોન્ટ્રીબ્યુશન્સને જો યાદ કરતા હોય તો કોંગ્રેસને વખોડવાની જરૂર નથી. કોંગ્રેસે બી એમને યોગ્ય ન્યાય, યોગ્ય રીતે, સારી રીતે એમના રિસ્પેક્ટ અને આજે બી તમે જુઓ તો એમને જે બી માન સન્માન કે આપવાનું હોય આપીએ છીએ. અને અમે ગર્વાન્વિત અનુભવીએ છીએ કે ડેફિનેટલી એક એવા નેતા હતા કે જે દેશને આજે એક વિઝન આપીને ગયા છે અને એ વિઝન આપણે આગળ લઈ જવાનું છે. સરકાર કોઈની બી હોય, પરંતુ આપણા સૌનું સંયુક્ત કામ છે કે આપણે કઈ રીતના દેશમાં એમના વિચારો જે હતા, જે અખંડિતતા રાખવાના, જે એકત્રિત કરવાના, જે દરેક લોકોને સાથે લઈને ચાલવાના, તો એ ભાવના દરેકમાં ઉદ્ભવે. અને ખાસ કરીને હાલની જે સરકારો છે એ દેશની અંદર દેશમાં જન્મેલા દરેક નાગરિકને પોતાના ગણે એવી વિનંતી સાથે હું અત્યારે મારી વાતને વિરામ આપું. ભાઈ, દરેકને પોતાના ગણવાની વાત, એકતાની વાત એ જ સરદાર વલ્લભભાઈ પટેલે કરી છે. એક રાજકીય નેતા તરીકે એમની આપણે પર્સનાલિટી જોઈએ તો દ્રઢ નિર્ણય શક્તિ, એમનું નેતૃત્વ, એક વહીવટી નેતા તરીકે દરેક રીતે કુશળ હતા, જે એક રાજનીતિજ્ઞ તરીકે હોવું જોઈએ. અને દેશ માટે એમણે જે કર્યું અને એમના જ યોગદાનને આજે આપણે યાદ કરીએ છીએ. એક રાજકીય નેતા તરીકે તમે એને કેવી રીતે જોઈ રહ્યા છો, લોકોની વચ્ચે એમનું એક વ્યક્તિત્વ? હજી હું કહું છું, રાજકીય નેતા કરતા રાષ્ટ્રીય નેતા હું એમને કહીશ, કારણ કે સાચો શબ્દ જ લાગશે. તમે જુઓ કે એટલા શક્તિશાળી નેતા હતા કે એમણે વાઇસરોયને પણ નમાવ્યા હતા. જે લોકો વાઇસરોયની આસપાસ આંટા મારતા હતા, તો ઇરવિનની વાત કરું છું કે લગભગ 1928માં ભયંકર પૂર આવ્યું હતું ગુજરાતમાં, અને એનું માટે કમ્પન્સેશનની વાત, જેમ અત્યારે જે ખેડૂતો વાત કર્યા તો એ રીતે સરદાર પટેલે કીધું કે આમાં ખેડૂતોને બહુ જે થાય છે એટલે સરકારે કંઈક કરવું જોઈએ. અને એમણે ઇરવિનને પત્ર લખ્યો
એ વાઇસરોય હતો એ વખતનો. એ ક્રૂર હતો એટલા માટે હું આ શબ્દો વાપરું છું. તો લોકોને લાગ્યું કે વાઇસરોય અહીંયા આવશે સર્વે માટે. સરદાર પટેલના એક પત્રથી વાઇસરોય ઇરવિન હતો એને અમદાવાદ ગુજરાતમાં આવવું પડ્યું, સર્વે કર્યો અને સરદાર પટેલની બધી વાત સ્વીકારી. બારડોલી સત્યાગ્રહ વખતે પણ આ ઘટના બની. તમને વાત કરું કે વાઇસરોય સુધી આ વાત પહોંચી અને સરદાર પટેલે કીધું આનું હું રાષ્ટ્રીય બનાવવા નથી માંગતો, બારડોલીના લોકો છે સક્ષમ છે અને સરકારને નમાવશે. આ 6 મહિના ચાલેલો સત્યાગ્રહ છે, એવું નહીં કે અઠવાડિયામાં પૂરું થઈ ગયું છોડો. પૂરા 6 મહિના, ફેબ્રુઆરી, આમ તો ડિસેમ્બર 27 થી વાત કરી શકાય પણ વિધિવત રીતે ફેબ્રુઆરી 28 થી શરૂ થયો અને 9મી ઓગસ્ટ 28માં પૂર્ણ થયું. આની ચર્ચા વાટાઘાટો વાઇસરોયે શિમલામાં બેસીને કરવી પડી. એટલે કેટલા પાવરફુલ રાષ્ટ્રીય નેતા હતા કે જે અંગ્રેજોને પણ નમાવી શકતા હતા, ક્યારે એમને આટા મારવાની જરૂર નથી પડી. અમે જ્યારે પૂરની વાત કરી, જ્યારે ઇરવિન આવ્યા હતા અહીંયા, ત્યારે એમની જે પ્રતિબદ્ધતા લોકો માટેની જોઈને એક જણે કીધું, અંગ્રેજ અધિકારી જ છે અને એમના સેક્રેટરીમાંથી જ હતા અંગ્રેજ ઇરવિનના, એ ટીમમાંથી હતા. એમણે કીધું કે તમે આટલું કામ કરો છો, હું વાઇસરોય ઇરવિનને વાત કરું કે ભલામણ કરીશ તમારા નામની કે તમને નાઇટહુડ એટલે કે સરનો ઇલકાબ મળે. એમણે હસી કાઢ્યું કે તમે શું વાત કરો છો, એના માટે કરું છું, આ દેશનો સંતાન છું, ભારત મારી માતા છે એટલા માટે હું આ કામ કરું છું. આ રાષ્ટ્રીય નેતા કોણ યાદ કરે છે? તો સરના ખિતાબને પણ એમણે ફગાવી દીધો અને એને ધમકાયું કે આ બધું વાત અહીંયા નહીં કરવાની. તો આ વસ્તુ એ રાષ્ટ્રીય નેતાની હતી. તમે જુઓ એમનામાં આપણે વાત કરીએ સમાજ સુધારક પણ હતા. એમણે પોતે બહુ જીવવાન હોય આમ તો ગણાય કે એમના પત્નીનું અવસાન થયું 1909 કે 10માં અને પછી ક્યારેય પુનર્લગ્ન નહીં કર્યું. પણ એમના પુત્ર ડાયાભાઈ એમ જ્યારે વિધુર થયા, બહુ યુવાન હોય, 27 વર્ષની વયે જ એમના પત્નીનું એટલે ડાયાભાઈના પત્નીનું નિધન થયું. ડાયાભાઈ એટલે સરદાર પટેલના પુત્ર, એકમેવ પુત્ર. તો સરદાર પટેલે કીધું કે જો તારે એવું લાગતું તો લગ્ન કરવા જોઈએ, પણ હું એવો આગ્રહ રાખું કે વિધવા સાથે કરીશ ત્યાગતા તો મને ગમશે. અને વડોદરામાં જે પશાભાઈ ટ્રેક્ટર ફેમિલી છે, બહુ જાણીતું, એમના બહેન જે પરસોત્તમભાઈ પટેલ, એ પણ સંજોગોને કારણે વિધુર થયા હતા, એમની સાથે એમના લગ્ન કરાવ્યા. તો આ જે સંસ્કારિતા છે કે એ વાત છે સમાજ સુધારણા, એમને પોતાના ઘરથી કરી, પોતાના પુત્રને આગ્રહ કરે ત્યારે પુનર્લગ્ન વિધવા સાથે જ કરવાના છે અને એમણે કરી બતાવ્યું. એમના જે 2 પુત્રો છે એમાંથી એક પુત્રને નરસિંહરાવ સરકારે યાદ કરીને ભારત રત્ન માટે 1991માં બોલાયા હતા. પછી બીજા પુત્ર છે ગૌતમભાઈ, એ અમેરિકા સેટલ થયા છે. ખાસ આ કાર્યક્રમ માટે ભારતમાં આવ્યા. એમણે કીધું નરેન્દ્ર મોદી સાહેબના આગ્રહને કારણે આવ્યું છું, બાકી મને આમાં કોઈ ઇન્ટરેસ્ટ નહોતો, પણ આમનો આગ્રહ હતો. એમને જે સન્માન અમને આટલા વર્ષો પછી 150 વર્ષ પછી આપ્યું છે એને કારણે ગઈકાલે ટાઈમ્સ ઓફ ફ્રન્ટ પેજ ઉપર આપેલું છે, તમે વાંચી શકો છો. તો આ એમની હતી. એમણે મહિલા સશક્તિકરણ માટે પણ જુઓ કેટલા કામ કર્યા છે. આપણે બહુ ઓછા લોકો, આ ખેડા બારડોલી સત્યાગ્રહની વાત કરતો હતો હું, એટલે કુશળ સંગઠક હતા. એમણે જો આખું આ જે 133 ગામ હતા એ વખતે બારડોલી તાલુકામાં, અને એને 10 એટલે 13 વિભાગોમાં વિતરિત કર્યા. એક ગામમાં લગભગ 10 કે 11 એવા ગામ આવે અને એને છાવણી નામ આપ્યું કે એક છાવણી, અને દરેકના વિભાગાધ્યક્ષ નિમ્યા. એમણે સત્યાગ્રહ પત્રિકા નામની છાપું ચલાવતા, કારણ કે એમને ખબર હતી આ લોંગ રન છે, અને એટલું સરસ કામ કર્યું કે એમના આગ્રહ. હવે જો આ ડામવા માટે અંગ્રેજોએ શું કર્યું કે આજે જે પાકિસ્તાન છે ત્યાંથી ગુંડાઓ બોલાયા હતા પઠાણોને, અને એમણે શું કામ કર્યું? દમન કર્યું, લોકોના ઘરેણા લૂંટી જતા. એમને ત્યારે ખ્યાલ આવ્યો કે આ ગેંગ છે પાકિસ્તાની, એટલે વખતે પાકિસ્તાન નહોતો પણ એના મૂળ તો હતા જ, એ કેટલું ભયાવહ છે. એમણે જે અત્યાચારો કર્યા હતા બારડોલીના લોકો 6 મહિના સુધી, લગભગ એપ્રિલથી આ દમન ચાલુ થયું અને ખૂબ લોકોને લૂંટફાટ કરી, લોકોને બધા પ્રકારના અત્યાચારો જે આ મુસ્લિમોએ 1921માં મોપલામાં કર્યા હતા કેરળમાં, એ જ પ્રકારની વાત કરી. આ કોણ યાદ કરશે? લોકોએ પોતાની જે ધન સંપત્તિ હતી બીજે એમના સગાવાલાને ત્યાં પહોંચાડી દીધી હતી. સરદાર પટેલે એવું કર્યું કે આ ગુંડાઓ આવે, પઠાણો મુસ્લિમ ગુંડાઓ, ત્યારે એમણે એવું કર્યું કે દરેક ગામમાં એવી સમિતિ બનાવી હતી. કેટલા કુશળ સંગઠક હતા કે જ્યારે એમને ખબર પડે કે આ ગુંડાઓ આવી રહ્યા છે ગાડીઓમાં કે ઘોડામાં, તો એ શંખ બ્યુગલ વગાડતા અને ગામના લોકો સજાગ થઈ જતા, બધા બારી બારણા બંધ કરી નીકળી જતા
અને ખેતરોમાં કે જંગલોમાં જઈને સંતાઈ જતા. આ એમણે રચના એવી કરી હતી અને એટલું સરસ રીતે કામ ચાલ્યું કે વાઇસરોએ પણ એની નોંધ લેવી પડી. સરદાર પટેલને એમને ખાસ પુણેમાં બોલાવ્યા, પુણેમાં એમને વાટાઘાટો કરી, પછી પાછા સુરત આવ્યા અને સુરતમાં એમણે ઓગસ્ટમાં જાહેરાત કરી કે સરકારે સરદાર પટેલની બધી વાતો A to Z, આઈ રિપીટ, આ કોંગ્રેસની એક પણ ડિમાન્ડ કોંગ્રેસ વાળા કહેતા છે સ્વીકાર નથી, સરદાર પટેલની વાત સ્વીકારી. જે 30% વધારેનો મહેસૂલ નાખ્યું હતું એ પાછું ખેંચ્યું, જપ્તી કરેલી હતી એ બધી પાછી જમીન આપવાના બંગલાઓ જે પણ એમણે એનું લીલામ કર્યું હતું એ પણ પાછું આપવામાં આવ્યું. એક ગામ એવું હતું જ્યાં એક ગુંડો હતો પઠાણ પ્રકારનો, એને કારણે એ 133 ગામમાંથી એ ગુંડાએ કીધું કે અમે અંગ્રેજોની સાથે છીએ એ પઠાણને કારણે, અને એને ગામના દાદાગીરી કરીને બધાને મહેસૂલ 30% પ્રમાણે ભરાવી હતી. એ હિસ્ટ્રી છે. તો આ વસ્તુ એમને છેક જ્યારે સ્વતંત્ર થયું ભારત ત્યારે ધ્યાનમાં આવ્યું કે આ માનસિકતા છે પાકિસ્તાની માનસિકતા જુનાગઢમાં છે, હૈદરાબાદમાં પણ છે, ભોપાલમાં પણ છે, કારણ કે પાકિસ્તાની તત્વો ક્યાં નહોતા. તો જુઓ આજે AIM ના છે તો એમના જે દાદા હતા ને એ ત્યાંનું નેતૃત્વ કરતા હતા કે હૈદરાબાદને પાકિસ્તાનમાં ઓવેસીના દાદા ઓવેસી. જી તો એ પોતે જ ત્યાંના શાસક હતા એટલે એના સરદાર હતા અને એને હૈદરાબાદના મુસ્લિમોને કીધું કે આપણે પાકિસ્તાનમાં જવાનું છે. સરદાર પટેલે ત્યાં જઈને એ કર્યું. એવું જુનાગઢનો જે મોહબ્બત ખાન નામનો હતો પાકિસ્તાની આતંકી કે હું દરિયાના માર્ગે પાકિસ્તાન સાથે જોડાવાનું છું. સરદાર પટેલે જુઓ વિજયદાસ મહંતના જે પિતાજી હતા એ મેર સમાજના અગ્રણી હતા, એમનો સંપર્ક કરીને બધી ધ્યાનમાં લીધું કે આ મુસ્લિમ શાસકના સેનામાં 50%થી વધુ મેર છે, 90% હિન્દુઓ છે, હવે એ જ એના લોકોને મારશે. એટલે એમણે એટલું કળપૂર્વક કામ લીધું અને એ પત્રો આજે પણ અવેલેબલ છે. તો એને કારણે એ લોહીનું ટીપું એમને એમ નથી થયું. શ્યામલદાસ ગાંધી પણ એમની બહુ મહત્વની આરતી હુકુમત જે સ્થાપના કરી હતી અને એને કારણે અને આમની કુનેહ જે હતી, તમે શું રાષ્ટ્રીય, એટલા માટે હું કહું છું કે એમણે રાષ્ટ્રને એકીકરણ આ રીતે કર્યું. જે ઓવેસી હતો જે આજે પણ પાકિસ્તાનની ભાષા બોલે છે, એના દાદાને પણ એમણે ઠપકાર્યા અને એને ભાગી જવું પડ્યું પાકિસ્તાનમાં. ભોપાલમાં પણ એ સ્થિતિ થઈ. તો આ સ્થિતિ છે રાષ્ટ્રીય નેતાનું છે. એ કોઈ પક્ષના નેતા હોત તો આવું ના કરી શકત. એ તો સીધું કે આ પાકિસ્તાન આપી દીધું, આ લઈ જાઓ. પણ જયારે પાકિસ્તાનની રચના થઈ ત્યારે એમના માનસિકતા ખ્યાલમાં આવી ગઈ હતી અને એટલે જયારે કોઈએ પૂછ્યું કે તમે કેમ આવું, તો કે જે કેન્સર થયેલો ભાગ હોય ને કાપી જ નાખવો પડે. અને આપણે જાણીએ છીએ કે આતંકી દેશ આજે આખા વિશ્વને આતંકના ત્રાસથી હેરાન કરી રહ્યો છે. સરદાર પટેલે 1947માં કીધું હતું કે આ સડેલો ભાગ છે, આખા દેશને સડી નાખશે, એના કરતા છૂટો થાય એ અત્યારે સારું છે. મને ગમતું નથી ભારતના ભાગલા, પણ હું એવું નહીં કહ્યું કે મારા શરીરના ટુકડા ઉપર આના ભાગલા થશે, પણ આ જે થાય છે એનું એટલા માટે સ્વીકારું છું કારણ કે આ સડેલો ભાગ છે, આખા દેશને ના બગાડે એટલા માટે આ કામ એમણે કર્યું. બીજા ઘણા મુદ્દાઓ છે પણ મને લાગે છે બીજા મિત્રોને પણ તક આપવામાં. જી બિલકુલ. સમય તમને એટલે વધારે આપો કારણ કે તમે જે રીતે એમનું ચરિત્રણ કર્યું અને એ ખરેખર આજનો હેતુ જે છે લોકોની વચ્ચે મૂકવાનો કે સરદારે શું કર્યું. બરાબર ઉર્વિશભાઈ, વાત જ્યારે સરદાર પટેલની થતી હોય ત્યારે વાત ખેડૂતોની આવે કારણ કે ખેડૂતના પુત્ર હતા, ખેડૂતોના નેતા હતા, આંદોલન પણ એમણે ખેડૂતો માટે કર્યા, સત્યાગ્રહ જે ખેડૂતો માટે કર્યા. આજના સમયમાં એક ખેડૂત નેતા જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલને માનતા હોઈએ તો ભારતીય જનતા પાર્ટીની સરકારમાં એમના ઉદ્દેશો, એમના જે મૂલ્યો છે, એમના જે વિચારો છે એમના આધાર પર ખરેખર ખેડૂતો માટે શું વિચારે છે? કારણ કે અત્યારે સૌથી વધારે પ્રશ્નો ખેડૂતો ઉઠાવી રહ્યા છે. બે તબક્કા છે આ પ્રશ્નના કે સરદારનું વ્યક્તિત્વ. તો 4 મુખ્ય પરિમાણ છે. એક વિદ્યાર્થી અવસ્થા, એક વ્યવસાયી અવસ્થા, એક સત્યાગ્રહી અવસ્થા અને ત્યારબાદ એક રાષ્ટ્રીય નેતૃત્વની અવસ્થા. અને ખંત અને સત્યની સાથે હંમેશા એ રહ્યા. ખેડૂત અને ખંત એ જોડાયેલા પરિમાણ છે. એના આધારે એમણે જે કોઈ ક્ષેત્ર, જે 4 પરિમાણો મેં કહ્યા, એમાં પોતાની તેજસ્વીતાથી, ખંતથી, સત્યની સાથે રહીને પોતે એ એક્ટિવિટીને, પ્રવૃત્તિને ઉજાગર કરી. એમણે પોતાની જાતને, પોતાની નિષ્પૃહિતાને સિદ્ધ કરી
વિદ્યાર્થી અવસ્થામાં એમણે બ્રિટનમાં એમણે કાયદાનો અભ્યાસ કર્યો, અને જે સરદારનું જે ડ્રાફ્ટિંગ કહેવાતું એ કોઈ ઇન્ટરનેશનલ કક્ષાના કોઈ જ્યુરિસ્ટ કરતાં પણ વધારે એ સમયે ગણાતું હતું. એટલે પછી ભારત જ્યારે પાછા આવ્યા ત્યારે અમદાવાદમાં પ્રેક્ટિસ કરતા હતા વકીલ તરીકે, અને ગુજરાત ક્લબમાં બધા વકીલ મિત્રોની સાંજે બેઠક થાય. એમાં દિવાન બલ્લુભાઈ શાળાના જે ટ્રસ્ટી છે જીવનલાલ દિવાન અને બલ્લુભાઈ ઠાકોર હતા, એ એમના મિત્રો, અને એમના ઇન્ફ્લુઅન્સમાં એ ગાંધીજીની સભાઓમાં જતા થયા, અને એ સ્વતંત્રતાની ચળવળમાં એમને રંગ લાગ્યો, અને પછી તો એ ઇતિહાસ આપણી સમક્ષ મોજૂદ છે. પરંતુ ત્યારબાદ ત્રીજી અવસ્થા કે એક સુધારક તરીકે એ મ્યુનિસિપાલિટીના અમદાવાદના પ્રમુખ બન્યા, અને મોડર્નાઇઝેશન કે જે આપણે રૂઢિચુસ્ત સમાજ હતો, જેમ હમણાં આપણે વાત કરી કે એમના સુપુત્રને એમણે જે સલાહ આપી, એમણે સમગ્ર સંસ્કૃતિને, શહેરી સંસ્કૃતિને સલાહ આપી કે તમે જે મોડર્ન સિસ્ટમ્સ છે લાવવી પડશે. કારણ કે બ્રિટિશ અહીંયા આવ્યા, એમનો એક ઉદ્દેશ એ હતો કે ટેકનોલોજી અને સાયન્સના જે લોકો સુધી પહોંચે એવા જે પરિમાણો છે એનાથી ભારતને દૂર રાખવું, કે જેથી એ આગળ વધી જાય અને આપણે કોમ્પિટિશનમાં ના આવીએ. એટલે ગટર વ્યવસ્થા, પાણીની લાઈનો, ડ્રેનેજની લાઈનો, આ બધું સરદાર વલ્લભભાઈએ ત્યાં જોયું હતું ને, એ કે આપણે આમાં પાછળ રહી જઈશું. એમણે સૌથી પહેલું એનું ઇમ્પ્લિમેન્ટેશન કરાવ્યું. એ વખતે પણ એમનો વિરોધ થતો હતો, પરંતુ પોતાની વાતને ખંતપૂર્વક, સત્યપૂર્વક વળગી રહી અને જે ધાર્યું હોય એ હાંસલ કરવું, એ સરદારની હતી. ખેડૂતની વાત સાથે આપણે જોડીએ તો આ એ ખેડૂત છે કે જેણે સમગ્ર વિશ્વ જ્યારે લોકડાઉનમાં હતું, બધું અર્થતંત્ર લગભગ બંધ હતું, ત્યારે એક સેકન્ડ પણ ખેડૂત કે ખેતી બંધ નથી રહી. એના ખંતને કારણે, પોતાની ફરજ, પોતાની રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી, પોતાની સાંસ્કૃતિક ભાવના, એના કારણે એ રહ્યું. પરંતુ એ કોની એ ઉમદા એ ગુણો જે છે એમાં પ્રતિબિંબ કોનું દેખાય છે? સરદાર વલ્લભભાઈ. કારણ કે આ ભૂમિ ઉપર એમણે એક ખેડૂત પરિવારમાં જન્મ લઈ અને આગળ પોતાની કારકિર્દી બનાવી, સત્યાગ્રહમાં જોડાયા અને રિફોર્મ પણ કર્યા. એટલે ખેડૂત સાથે તો એ પહેલેથી હતા જ, અને એ જ ખેડૂતે સરદારના ગુણો જાળવી રાખીને કોવિડના સમયમાં સમગ્ર ભારતને, એક ખેતી બંધ રહી ગઈ હોત, લોકડાઉન પાળ્યું હોત, એમણે તો શું થાત સિદ્ધિજી? યુનાઇટેડ નેશન્સે એમ કહ્યું હતું કે જ્યાં સુધી વેક્સિન નહીં શોધાય ત્યાં સુધી ફૂડ ઇઝ ધ ઓનલી મેડિસિન. લોકોને યોગ્ય સમયે ખોરાક મળી રહે, અન્નનો પુરવઠો મળી રહે, એ તાતી જરૂરિયાત હતી. કારણ કે વેક્સિન તો લેબોરેટરીમાં દોઢ વર્ષ પછી આવી. ત્યાં સુધી તો મેડિસિન તરીકે ફૂડ જ ચાલતું હતું. અને એ વ્યવસ્થા જળવાઈ, એની પાછળ જે ખંત, જે સમર્પણની ભાવના જે ખેડૂતની છે, એ ઉદાહરણ, એ કલ્પના ક્યાંથી આવી છે? એ સરદાર વલ્લભભાઈના ખંતમાંથી આવેલી છે. કારણ કે એ ભૂમિપુત્ર છે, એ સરદારની સાથે જોડાયેલા છે, આ ભૂમિના છે, અને સમગ્ર ભારતમાં એમની અસર જોવા મળે છે. એટલે ખેતી સાથે, ખેતી વ્યવસાયના ડીએનએમાં સરદારના ગુણો અને પ્રવર્તમાન ખેડૂતના ગુણો સંકળાયેલા છે, જોડાયેલા છે, પરસ્પર છે. એ ક્યારેય જુદા નથી પડવાના. એ જે એકત્રીકરણ થયું છે, ગુણોનું એકત્રીકરણ થયું છે, એનાથી આપણે ભારત દેશ ટકી રહ્યો છે. કારણ કે ખેતી છે તો આગળ બધું જ છે. સમાજ છે, અર્થતંત્ર છે, જીડીપી છે, માર્કેટ્સ છે. ખેતીમાં સહેજ પણ વોલેટાઇલિટી આવે છે, કોઈ કુદરતની આવે છે કે કોઈ અન્ય રીતે આવે છે, ઇકોનોમિક વોલેટાઇલિટી આવેલા છે. તો શું પોઝિશન થાય છે? ખૂબ વિશ્વ હચમચી જાય છે, પરંતુ એ સાતત્ય ટકાવી રાખ્યું. એ આ સરદારના ગુણોના કારણે એ ટકી રહ્યું છે. અને આજે આપણે આત્મનિર્ભર બન્યા છીએ. વર્ષોથી આપણે છીએ આત્મનિર્ભર કૃષિમાં, ને આપણે કોઈ આયાત નથી કરવી પડી કોવિડના સમયમાં પણ.
આપણે વિશ્વને એક્સપોર્ટ, એ વર્ષમાં 44% એક્સપોર્ટ કર્યું આપણા ખેડૂતે. જી 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 કોવિડ પછી, કોવિડના વર્ષમાં કે જ્યાં જરૂર હતી ત્યાં આપણે પોતાનું તો આપણે કર્યું, જી જી પણ બીજાને એક્સપોર્ટ પણ કર્યું. એ વખતે કોઈએ ભાવ સામે જોયું નથી. બિલકુલ બિલકુલ. આ વાત એ સરદારની જે નિષ્ઠા હતી, એ નિષ્ઠા એ ખેડૂતમાં આપણને રણકતી જોવા મળી છે. જી એનું તાદ્રશ્ય ઉદાહરણ છે. બિલકુલ બિલકુલ બિલકુલ. કૃષિ પ્રધાન દેશ છીએ અને કૃષિ જ આપણી તાકાત છે. નિકુલભાઈ, વાત એક કૃષિ નેતા તરીકે સરદાર પટેલના અહીંયા ચરિત્રની થાય. કેટલો ન્યાય આજના સમયમાં એક ખેડૂતને મળ્યો છે, એક ખેડૂત નેતાના વારસ તરીકે? ખૂબ જ ટૂંકમાં કે ખેડૂત આપણે સૌ પ્રાથમિકથી જાણીએ છીએ કે આપણે એક ખેતી પ્રધાન દેશ છે અને આપણા ખેડૂતોનું જે યોગદાન છે સમગ્ર દેશ માટે એ એકદમ અમૂલ્ય છે. અને એમના થકી જ આપણે જે આખું જનજીવન ધબકતું રહે છે એ ઇમ્પોર્ટન્ટલી આપણે સૌ જાણીએ છીએ. અને જો આપણે એમને આપણા સરદાર પટેલ શ્રીના શું કે વ્યક્તિત્વ સાથેના સરખામણી કરીએ તો ડેફિનેટલી એમણે જે વિઝન બનાવ્યું હશે કે મારા દેશના દરેક ખેડૂત એક સમૃદ્ધ ખેડૂત બને અને એમના જે જીવનના જરૂરિયાતો છે બધા સંપૂર્ણપણે એમને સારી રીતે મળે. પરંતુ એમાં આપણે શું કહેવાય કે હજી નોટ એઝ એની પર્ટિક્યુલર પોલિટિકલ પાર્ટી ઓર સરકાર કે વિપક્ષ, હજી આપણે એમાં ઘણી જ કામગીરી કરવાની બાકી છે. કારણ કે આપણે જે શું કહેવાય કે પ્રોડક્ટ બેઝ ઇકોનોમી તરફ જઈએ છીએ તો ત્યાં હંમેશા એમઆરપી જેવી વસ્તુ હોય છે કે જ્યાં મેન્યુફેક્ચરર પોતે એક કોસ્ટ કરીને પોતાના પ્રોફિટ સાથે વેચે છે, પરંતુ આપણે હજી પણ એ ખેડૂતને સારી રીતે આપી નથી શકતા. તો એ કદાચ આપણા સમગ્ર સિસ્ટમ ફેલિયર છે કે સમગ્ર તંત્રનો ફેલિયર છે કે જે બી ફેલિયર્સ હોય, પણ હું એવું પોતાના આંતરિક દુઃખ અનુભવું છું કે હજી બી આપણે એમને જે વેલ્યુએબલ લાઈફ આપવી જોઈએ આપી નથી શકતા. સમયનો ખૂબ અભાવ છે, પણ વાત મૂળ એટલી જ છે કે સરદાર પટેલનું વ્યક્તિત્વ એમણે દેશને આપ્યું એ ખૂબ છે. એ સમયમાં ન વર્ણવી શકાય, પણ એમની સામે આપણે શું આપ્યું? જે દેશ એમણે જે સ્વપ્ન સેવ્યો હતો એ ખરેખર આપણે એમને હજી આપી શક્યા છે કે હજુ આગામી સમયમાં ઘણું કરવાનું બાકી છે? જગદીશભાઈ, સમયનો અભાવ છે, ટૂંકમાં કહેજો તમારે કઈ કહેવું. હું એક જ વાત કહેવા માંગુ છું તો એમણે જે છેલ્લું મહત્વનું કામ રાષ્ટ્રીય એકત્રીકરણનું કર્યા પછી ભારતની સનાતન સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ એમણે પ્રતિજ્ઞા સાથે કર્યું કે હું સોમનાથના મંદિરનો જીર્ણોદ્ધાર કરીશ. તો એમણે ખૂબ મહત્વ, નહેરુનો વિરોધ હતો, એમણે ના પાડી છતાં પણ એમણે કામ, અને એનું જે ખાસ ઉદ્ઘાટન વિધિ છે ભારતના રાષ્ટ્રપ્રમુખ દ્વારા કરાઈ. તો ભારતને જે આત્મા છે, અસ્તિત્વ, અસ્મિતા છે એનું ઉજાગર કર્યું અને તેના થોડા દિવસ પછી જ એમનું નિધન થયું. તો એ રીતે પણ સોમનાથની રીતે પણ આપણે એમને યાદ કરવા જોઈએ. જે વખતે જુનાગઢમાં ગણાતું તો જુનાગઢને સ્વતંત્ર કર્યું, સોમનાથને પણ સ્વતંત્ર કર્યું. પણ અહીંયા ન ભૂલવું જોઈએ. બિલકુલ સમયનો અભાવ છે. આપ સૌ ચર્ચામાં જોડાયા તે બદલ આભાર. દર્શક મિત્રો, 150 વર્ષ સરદાર વલ્લભભાઈ પટેલની આજે જન્મજયંતિ, એને યાદ કરતા હોઈએ ત્યારે દેશ માટે એમના કાર્યોને આજે આપણે યાદ કર્યા અને સરદારની જે અસર છે, પણ ખરા અર્થમાં જે ભારતનું સ્વપ્ન એમણે જોયું હશે, જ્યારે દેશને આઝાદી અપાવી હશે, દેશને આઝાદી માટે જ્યારે તેઓએ લડત કરી હશે, જે સત્યાગ્રહો કર્યા દેશના લોકો માટે, ખેડૂતો માટે, સામાન્ય માણસો માટે, ત્યારે જે સ્વપ્ન સાથે એમણે પોતાનું જીવન ખર્ચી નાખ્યું, ખરેખર શું એ ભારત આજે આપણે એમને આપી શકીએ છીએ? રાજકીય દ્રષ્ટિએ, સમાજની દ્રષ્ટિએ, એક નાગરિકની દ્રષ્ટિએ એ જ્યારે ખરા અર્થમાં આપીશું ત્યારે એમને સાચી શ્રદ્ધાંજલિ મળશે. ચર્ચામાં અત્યારે આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.